11 એપ્રિલ 2026થી બદલાઈ જશે આ 4 રાશિની કિસ્મત। બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે અને ત્યારે એક અનોખી જ્યોતિષીય પરિસ્થિતિ ઉદ્ભવશે। સામાન્ય રીતે મીન રાશિમાં બુધને નબળો માનવામાં આવે છે, જે તેની શક્તિને ઘટાડે છે। જો કે આ વખતે ગ્રહોની ગતિ એવી છે કે આ નબળાઈ દૂર થઈ જશે અને એક શક્તિશાળી સંયોગમાં પરિવર્તિત થવાનું છે। જાણી લો આ 4 રાશિ। પહેલી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આ ગોચર કારકિર્દીમાં ઉન્નતિ લાવશે। તમારી નોકરી અને વ્યવસાયમાં લીધેલા નિર્ણયો ફાયદાકારક સાબિત થશે। કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા મજબૂત થશે। મિલકત અથવા વાહન સંબંધિત ઈચ્છાઓ તમારી પૂર્ણ થઈ શકે છે। બીજી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના લોકો માટે આ સમય શુભ રહેવાનો છે। બાકી રહેલા કાર્યો તમારા પૂર્ણ થશે। કારકિર્દીમાં ઉન્નતિની તકો આવવાની છે। તમે નવા પ્રોજેક્ટ ઉપર કામ કરી શકો છો। જો કે ભવિષ્યમાં ઘણા નાણાકીય લાભ થવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે। ત્રીજી રાશિ છે કન્યા રાશિ। આ ગોચર કન્યા રાશિ માટે સંબંધો અને ભાગીદારીના મામલામાં ફાયદાકારક રહેવાનું છે। વ્યાવસાયિક ભાગીદારીમાં સફળતાનો સંકેત છે। વૈવાહિક જીવનમાં સુધારો થશે। પરસ્પર સમજણ વધશે। તમારી કારકિર્દીમાં પણ ધીમે ધીમે સકારાત્મક ફેરફારો તમને દેખાશે। અને છેલ્લી રાશિ છે મીન રાશિ। મીન રાશિના લોકો માટે આ ગોચર નાણાકીય ફેરફારો લાવી શકે છે। આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થવાના સંકેતો છે। લાંબા સમયથી ચાલી આવતી નાણાકીય સમસ્યાઓ ધીમે ધીમે દૂર થઈ જશે। પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે। રોકાણ માટે આ સમય અનુકૂળ માનવામાં આવી રહ્યો છે।